સવારમાં થઈ ગયો બાબલા જેવો ત્યાર। अरे कहना क्या चाहते हो? દ્વારકાધીશ મિત્રો, હું નિક ભરવાડ, આપનું ગુજરાતી લાઈફ ટાઈમ બ્લોગમાં સ્વાગત છે। સમય થઈ ગયો છે, આપણે વંડામાં આવી ગયા ગાને ને પાડીને લઈને આપણે અત્યારે ઘરે જવાનું છે। ઘરે જઈને બેને નીરવાનું છે, આપણે લઈને ચડી ગયા છીએ સડકે। પાડીને લઈને આવતો હતો તો પાડીને એમ થઈ ગયું કે હું હાથમાં મુકાઈને વહી જાય, પણ એને થોડી ખબર હતી કે મેં તારી માનું દૂધ પીધું છે। बात तो सही है दौड़ना तो पड़ता है। ઘરે માલ લઈને આવ્યા તો પાડી કંદરતીથી પાડીને ટાંટિયો બાંધી દીધો। પછી આપણે બધા માલને નીરવાનું હતું તો આપણે બધા માલને નીરવા માંડ્યા। કીધું છે આપણે બધા માલને જાર નીર દીધી છે, ગાયને, પાડીને, વાસળીને, હોડકીને। સમય થઈ ગયો હતો, ફૂલ તડક્યો લાગતો હતો તે સેગલાન કુંડામાં પાણી રેડી દીધું આપણે। એને તરસ લાગે ને, સેગલાન કુંડા સલકાવી દીધા આપણે। આપણા ઘરે બાંધેલા છે 7 થી 8 માળા, 2 પાણીના કુંડા, 1 ઘઉં ને એવું મૂકવાનું ડબલું મૂકેલું। આપણે પાણી પાવાનો સમય થઈ ગયો છે એટલે આપણે જો શિકારીને છોડી લીધી છે, પછી આપણે બીજા માલને વારાફરતી પાણી પાવાનું બાકી છે। પહેલાં આપણે શિકારીને પાઈ લેવી। ભાઈની ભેંસ દો આવી ગયા છે, આપણે જો ભાઈની ભેંસનું મિલ્કિંગ કરી નાખ્યું છે। જો આપણી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો। જય ઠાકર મિત્રો।